નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 14મી જાન્યુઆરી અને વાર થયો છે બુધવાર। ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બની રહેલું ખૂંખાર વાવાઝોડું હવે પછી ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે ભર શિયાળા દરમિયાન એક વાવાઝોડું તોફાની સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે। મિત્રો, તમે જોઈ શકો છો નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે હિન્દ મહાસાગર અને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર અનેક પ્રકારની નવી લો પ્રેશર સિસ્ટમો અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયાથી બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સાથે સાથે મિત્રો, તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે માવઠાનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે। ભર શિયાળા દરમિયાન અત્યારે માવઠું ચારે કોરથી વરસાદ આપી રહ્યું છે। અરબી સમુદ્રમાંથી પણ એક વરસાદી સિસ્ટમ પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી હોય તેવા હવામાન સમાચાર સામે આવ્યા। બીજી તરફ ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે હિમવર્ષા બરફ વર્ષાનો માહોલ જામ્યો છે, ભયંકર માહોલ જામ્યો છે। અને હાલ મિત્રો, તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન વરસાદની એક ડરામની આગાહી સામે આવી છે। નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમની તીવ્ર દબાણ વરસાદી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનારા 24 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત રાજ્ય માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાત રાજ્યની અંદર ફરીથી વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે। નવી નક્કોર અને લેટેસ્ટ આગાહી પણ જાહેર કરવામાં આવી છે। તમે લાઈવ અત્યારે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ડિપ્રેશન અને વેલમાર્ક લો પ્રેશરનું દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે, જેના કારણે શ્રીલંકા અને દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ફરી એકવાર તોફાની પવનોની સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। બેંગલુરુ, બેંગલવી આ સાથે મદુરાઈના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો, તમે જોઈ શકો છો ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો આવનારા 24 કલાકની અંદર ફરીથી વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર સામે આવ્યા। ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે નવી સિસ્ટમોની જે સ્ટોફ લાઈનો છે પસાર થતી જોવા મળી છે। સિસ્ટમોની અત્યારે વધી રહેલી અસરો અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર જોવા મળશે। માવઠાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જી હા દર્શક મિત્રો, કચ્છના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી દિશા બદલીને ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર જોર દર્શાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે અને સક્રિય બની રહેલી નવી સિસ્ટમોનું દબાણ ગુજરાતમાં વધવાને લઈને મોટી શક્યતા જાહેર કરવામાં આવી છે। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ધીમે ઉત્તરીય ભારતના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ ગતિ કરતી જોવા મળી છે। ગુજરાતના વિસ્તારોની અંદર હળવી અસરો અત્યારે દર્શાવવામાં આવી રહી છે। એ ઉપરાંત અત્યારે ઓમાનના ક્ષેત્રથી લઈને ઈરાનના વિસ્તાર, પાકિસ્તાનના વિસ્તારમાંથી પણ મિત્રો ધીમે એક વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે। આ મિત્રો, ભર શિયાળા દરમિયાન હવે ઓચિંતાના મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। ગુજરાતના હવામાનની અંદર આગામી 24 થી લઈને 48 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો, ગુજરાતમાં અત્યારે પવનોની જો ઝડપ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં સામાન્ય રીતે 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ફૂંકાઈ રહ્યા છે અને ખાસ ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં 18 થી લઈને 23 તારીખ અને ત્યાર પછી
24 તારીખના રોજ ખાસ કરીને ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો આવી શકે છે. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાની અત્યારે શક્યતા છે જાહેર કરવામાં આવી છે, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે અને અત્યારે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમનું અત્યારે હાલ નિર્માણ થતું જોવા મળ્યું છે. આમ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો મજબૂત ઘેરાતો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારો તરફ અને બંગાળની ખાડીના તમામ વિસ્તારની અંદર અત્યારે મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. આ સાથે માવઠું હવે જોર પકડતું હોય અને મિત્રો કમોસમી વરસાદ અને માવઠાને લઈને વીજળીના ચમકારા, કડાકા ભડાકા, આંધી, તુફાન, વંટોળની સાથે છોતરા કાઢતો હોય તેવો વરસાદ હવે દક્ષિણ ભારતના ભાગોમાં જોવા મળશે. આ સાથે ગુજરાતની અંદર મિત્રો ઠંડીની આગાહી વચ્ચે વરસાદની આગાહી પણ અને માવઠાને લઈને પણ મોટું સંકટ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું હવામાન વિભાગ તરફથી મિત્રો જે બંગાળની ખાડીના દરિયામાં હલચલો સક્રિય થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લાંબા સમયના વિરામ લીધા બાદ નવી સિસ્ટમોની આગાહીઓ કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે મિત્રો ખાસ કે હવાનું હળવું દબાણ સક્રિય થઈ રહ્યું છે અને વાદળ છવાયા વાતાવરણ વચ્ચે અને ખાસ કે ઉત્તર ભારતના ભાગોની અંદર જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરને લઈને અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનમાં ફેરફાર આવી રહ્યા છે. જેમાં મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ભારતમાં જેમાં શ્રીલંકાનો વિસ્તાર છે, મદુરાઈ છે, તામિલનાડુના વિસ્તારોમાં હવે પછી વાદળિયું વાતાવરણ જોવા મળશે. આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે માવઠાનું અત્યારે સંકટ છે એ મિત્રો ટોળાતું જોવા મળી રહ્યું છે અને ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. હિન્દ મહાસાગરના આ દરિયાની અંદર અત્યારે વાવાઝોડા બની રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર પણ મિત્રો લાંબા સમયના વિરામ બાદ મિત્રો આવનારા દિવસોની અંદર જો વાત કરવામાં આવે તો 20 તારીખ 19 તારીખની આસપાસ એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે. દરિયાની અંદર તોફાન સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને મોટી આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, લક્ષદ્વીપના જે વિસ્તારો છે ત્યાં વાતાવરણની અંદર મોટા ફેરફારો છે એ આવી રહ્યા જોવા મળી રહ્યા છે. આ સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે વાદળોના મજબૂત ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીમાં જે નબળી પડેલી વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો દર્શાવવામાં આવી રહી છે અને વરસાદી સિસ્ટમની અસરને લઈને ખાસ કે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આવનારા 3 દિવસની અંદર કંઈક નવા જૂની થવાને લઈને સૌથી મોટી આગાહી અને દક્ષિણ ચીનના ભાગોમાં વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે, જેના કારણે બંગાળની ખાડીમાં એ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને આમ ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે. જ્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ પોતાની ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યમાં મિત્રો જાન્યુઆરી મહિનાના અંતની અંદર માવઠાની અત્યારે શક્યતા છે એ જોવા મળી રહી છે. ખાસ જાણી લેજો ગુજરાતવાસીઓ, ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે. મોટું સંકટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2026ની શરૂઆત સાથે શિયાળાની ઋતુ દરમિયાન મિશ્ર ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા આંકડા સામે આવ્યા. અને મિત્રો ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોને લઈને હવામાનની અંદર કમોસમી વરસાદની પણ શક્યતા છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો સક્રિય થવાની સાથે જાન્યુઆરીના અંતમાં ઉત્તર ભારતના ભાગોમાં ભારે બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઠંડીના ચમકારાની અંદર ભારે વધારો થશે અને -°C સુધી 21°C સુધીનું તાપમાન છે ઉત્તર ભારતના ભાગોમાં જોવા મળશે અને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો નબળી પડીને ત્યારે તે ગુજરાતના હવામાનની અંદર ઠંડક છે એ જોવા મળશે. આમ હવે પછી જાન્યુઆરી મહિનાની અંદર એક મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે દક્ષિણ ભારતના ભાગોમાં. નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો આવનારા 22મી જાન્યુઆરીથી લઈને 26મી જાન્યુઆરીના સમયગાળા દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરની શક્યતા અને ખાસ કરીને બંગાળની ખાડીમાં બનતી નવી સિસ્ટમોને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક ચિંતાજનક આગાહી છે એ જાહેર કરી છે. જે આ દર્શક મિત્રો સૌરાષ્ટ્રનો ભાગ હોય કે પછી કચ્છનો વિસ્તાર હોય, કેટલાક સ્થળોની અંદર કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠાનું અત્યારે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત 29મી જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરીનો જે સમયગાળો છે ત્યારે પણ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતી જોવા મળવાની છે અને વાતાવરણમાં ફેરફાર આવવાની પણ શક્યતા છે.
આ સિસ્ટમોની વ્યાપક અસરો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર, જેમાં મિત્રો 24થી લઈને ખાસ કરીને આવનારા ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયા સુધી ઉત્તર ભારતના ભાગોમાંથી, ઉત્તર પ્રદેશના વિસ્તારોમાંથી ભેજયુક્ત પવનો અને ગુજરાત રાજ્યમાં ત્રાટકતા આ તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. કાશ્મીર છે, હિમાચલ પ્રદેશના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર લઘુત્તમ તાપમાન માઇનસ અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. હરિયાણા છે, રાજસ્થાન, એવા મિત્રો રાજ્યની અંદર ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે. ને ખાસ કે 22 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે આ રીતે આગળ વધી રહ્યો છે પાકિસ્તાનના વિસ્તારો તરફથી, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો આ ઠંડા ભેજયુક્ત પવનો છે ફૂંકાતા જોવા મળવાના છે. અને વરસાદ અને કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવે પછી ભર શિયાળા દરમિયાન ગુજરાતના હવામાનની અંદર ફેરફારોને લઈને અત્યારે મોટી આગાહી છે દર્શાવવામાં આવી છે. સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળવાની છે. નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. 16થી લઈને 20 જાન્યુઆરીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન વાતાવરણમાં મોટા ફેરફારોને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની અત્યારે ચિંતાજનક આગાહી છે એ વ્યક્ત કરી છે. અને મિત્રો આજે ઉત્તરાયણના તહેવાર દરમિયાન ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાવાને લઈને, કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે પણ વાત કરીશું. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો આજે 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન અત્યારે ગુજરાતના હવામાનની અંદર વહેલી સવાર દરમિયાન છે એ મિત્રો 5થી લઈને કદાચ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળે છે. સૌપ્રથમ મિત્રો જો વાત કરીએ તો હાલ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો જાણો કયા વિસ્તારની અંદર અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ધોધમાર વરસાદ ક્યાં જોવા મળી રહ્યો છે. આજે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન કયા વિસ્તારની અંદર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો આગામી દિવસોને લઈને જેમાં આવનારી 24થી લઈને મિત્રો 36 કલાકની અંદર કયા વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે, જેના કારણે હવામાન વિભાગ તરફથી ઉત્તર ગુજરાત માટે પણ આગાહી છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવાનું ભારે દબાણ છે એ મિત્રો આવનારા દિવસોની અંદર વધુ જોવા મળશે. તોફાની ઠંડા પવનો, ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. અને માવઠાનું પણ અત્યારે સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. અને આ જાણો કયા વિસ્તારની અંદર હવાનું દબાણ છે સક્રિય થતું જોવા મળ્યું છે. બપોરના સમયગાળા દરમિયાન ભારે ગરમીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો હોય તેવા આંકડા સામે આવ્યા. ગુજરાતની પશ્ચિમ બાજુએ મિત્રો જો વાત કરીએ તો દરિયાની અંદર ભારે વરસાદ અને વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ખૂબ જ દૂર ગુજરાતથી એક દરિયાની અંદર તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળી રહી છે. વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે કેમ નહીં, કારણ કે બંગાળની ખાડીમાં પણ નવી વરસાદી સિસ્ટમો અત્યારે સક્રિય થતી જોવા મળી છે. અને વરસાદ પણ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે. હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમની અસર છે ખૂબ જ વધુ જોવા મળી છે. અને આ વરસાદી સિસ્ટમ 100થી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ આવશે. અને ઉત્તર અને પૂર્વ અથવા તો ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. તો આ વરસાદી સિસ્ટમ આ રીતે કદાચ આગળ પણ વધી શકે છે. ગુજરાત રાજ્યમાં હાલ વહેલી સવાર દરમિયાન ઠંડી ભૂક્કા બોલાવી રહી છે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં આંશિક ગરમી અને ખાસ કે મિત્રો તડકો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આમ આવનારા દિવસોને લઈને જેમાં મિત્રો આ ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે, નવા મહિનાની શરૂઆત સાથે ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવશે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસર વર્તાતી જોવા મળી રહી છે, જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય, એટલે કે બીજા ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા. અને ગુજરાતના ઉત્તર ગુજરાતની સાઈડ એટલે કે રાજસ્થાનના વિસ્તાર છે ત્યાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવાની છે. અને એક મજબૂત વરસાદી સિસ્ટમનો પટ્ટો છે ઘેરાતો જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં હજુ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ લાવે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાદળો બંધારણ થઈ રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રના પંથકોની અંદર, જિલ્લાઓની અંદર ભારે પવનો છે મિત્રો ફૂંકાઈ રહ્યા છે. આપણે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે આવનારા 20 ડિસેમ્બર પછી હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે, આગાહી વિશે વાત કરીશું. અને આવનારા દિવસોને લઈને સમગ્ર ભારત દેશની અંદર મિત્રો જો વાત કરીએ તો સમગ્ર ભારત દેશની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે, કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદની શક્યતા છે, કયા વિસ્તારની અંદર અત્યારે માવઠાને લઈને આગાહી છે, અને કયા વિસ્તારની અંદર હાડ થઈ જતી ઠંડી જોવા મળવાની છે. મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે કરેલી આગાહી ઉપર નજર કરીએ તો ખાસ જાણી લેજો કે ભારતના જે હવામાનની અંદર એક મોટા ફેરફારો આવી રહ્યા છે.
ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં હવે હાડ થઈ જતી ઠંડી અને ધુમ્મસ જેવો માહોલ જોવા મળશે અને ગુજરાત દરિયાકાંઠાના વિસ્તાર છે જેમાં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો વિસ્તાર છે અને ખાસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદ અને બંગાળની ખાડીને અડીને આવેલા પણ મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે. શ્રીલંકાના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે પુડુચેરીનો વિસ્તાર છે. પુડુચેરીથી લઈને હાલ બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ વિસ્તારની અંદર સાથે મિત્રો તમે જોઈ શકો છો મુંબઈમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર છે એ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા જાહેર કરવામાં આવી છે. પરંતુ હાલ તમે જોઈ શકો છો એ રીતે આવનારા દિવસોની અંદર હજુ પણ ભારતના ઘણા બધા ભાગોમાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળશે. ત્યાર પછી ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ આગાહીઓ છે જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં વહેલી સવાર દરમિયાન સામાન્ય રીતે ઠંડીનો અનુભવ હાડ થીજાવતી ઠંડી છે એ જોવા મળી રહી છે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતમાં ઠંડીમાંથી રાહત મળી છે. પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે વધુ જોવા મળી રહ્યું છે. આમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના જે ભેજયુક્ત પવનો છે ગુજરાતના વાતાવરણને છે અસર કરી શકે છે. આમ મિત્રો હજુ પણ ભારતના જે દક્ષિણ ભારતના વિસ્તારો છે ત્યાં પણ આ જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતના જે પ્રથમ અઠવાડિયાની અંદર કંઈક નવા જૂની વાતાવરણમાં થશે અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ખેડૂતો અને નાગરિકો સાવચેત રહેજો. કારણ કે અત્યારે હવામાનમાં મોટા ફેરફારો આવી રહ્યા છે, મોટી આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો 18 જાન્યુઆરીથી લઈને 23મી જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી શકે છે. વાદળિયું વાતાવરણ જોવા મળશે. મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ રાજસ્થાનનો વિસ્તાર છે, કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો ખાસ ગુજરાતના હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના સેટેલાઇટ પિક્ચરના ઇમેજથી જાણીશું કે ગુજરાતમાં અત્યારે કોઈ પણ પ્રકારની વરસાદની શક્યતા જાહેર કરવામાં નથી આવી. પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ખાસ તમે જોઈ શકો છો કે એક દક્ષિણ ભારતના ભાગની અંદર અને અરબી સમુદ્રના જે ઊંડાણવાળા વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની શક્યતા છે ખૂબ જ વધુ જોવા મળી છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ફેબ્રુઆરી મહિનામાં માર્ચ અથવા તો મિત્રો જો વાત કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર પણ દક્ષિણ ભારતના ભાગોમાં ડબલ ઋતુનો અનુભવ થતો જોવા મળ્યો છે. ખાસ ગુજરાત રાજ્ય માટે મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવશે એ પણ જાણીશું. કારણ કે મિત્રો જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે જેમાં ગઈકાલે મિત્રો દક્ષિણ ગુજરાતના તાપીમાં પણ મિત્રો કમોસમી વરસાદ પડ્યો હોય તે આંકડા સામે આવ્યા હતા. પરંતુ અત્યારે ગુજરાતનું હવામાન બિલકુલ ચોખ્ખું છે. કારણ કે આજે ઉત્તરાયણના તહેવાર દરમિયાન પવનની ઝડપ 5થી લઈને 10 કિલોમીટર અને બપોર પછી પવનની ગતિ 15થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. કદાચ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર છે, સોનગઢ છે, અમરેલી છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે હજુ પણ કમોસમી વરસાદને લઈને ખૂબ જ અગત્યના હવામાન સમાચાર છે મિત્રો સામે આવી રહ્યા છે.